જય અંબે. દેવી ભાગવતમાં અધ્યાય 3 મહાભીષ ગંગા તથા વસુઓને શાપ. ઋષિઓએ પૂછ્યું, હે નિર્દોષ સૂત, અમાપ તેજવાળા વ્યાસની તથા સત્યવતીની ઉત્પત્તિ તમે વિસ્તારથી કહી, તો પણ અમારા ચિત્તમાં એક સંદેહ રહ્યો છે. હે નિર્દોષ ધર્મજ્ઞ, તમારા કહેવાથી તે દૂર થતો નથી. સત્યવતી નામની વ્યાસની જે ઉત્તમ માતા તમે કહી, તે ધર્મવેતાઓમાં શ્રેષ્ઠ સંતનુ રાજાને કઈ રીતે મળી? તે પુરુવંશી રાજા પોતે ધર્મિષ્ઠ હતો, છતાં કુલહીન મચ્છીમારની પુત્રીને કેમ પરણ્યો? વળી તે સંતનુની પહેલી પત્ની કેમ થઈ હતી તે કહો. તેમજ સંતનુના બુદ્ધિમાન પુત્ર ભીષ્મ વસુના અંશરૂપ કેવી રીતે થયા હતા? હે સૂત, તમે પહેલાં કહ્યું કે અમાપ તેજવાળા ભીષ્મે સત્યવતીના વીર પુત્ર ચિત્રાંગને રાજા બનાવ્યું, અને વીર ચિત્રાંગદ માર્યો ગયો. ત્યારે નાના ભાઈ વિચિત્ર વીર્ય નામના સત્યવતીના બીજા પુત્રને તેમણે રાજા બનાવ્યું. તો ધર્મીશ અને રૂપના મોટા ભાઈ સમાન હયાત હતો, છતાં છે ચિત્રાંગદ અને વિચિત્રવર્ય પ્રથમ તો રાજ્ય જ કેમ કર્યું? અને તે ભીષ્મે પણ પોતે જાણવા જ છતાં તેમને રાજ્ય પર કેમ સ્થાપ્યા? વળી વિચિત્ર વીર્ય મરણ પામ્યું, ત્યારે અત્યંત દુઃખે તે સ્ત્રીએ સત્યવતીએ ગોલક પુત્રો કેમ ઉત્પન્ન કરાવી? સુંદર વર્ણવાળી તે સત્યવતીએ ભીષ્મને રાજ્ય કેમ ન આપ્યું? અને તે વીર ભીષ્મે સ્ત્રી સંગ્રહ કેમ નહોતો કર્યો? અમાપ તેજવાળા વ્યાસે પોતે મોટા ભાઈ થઈ નાના ભાઈની વિધવા સ્ત્રીમાં 2 પુત્રો ઉત્પન્ન કર્યા. એ અધર્મ કેમ કર્યું? પુરાણોના કર્તા અને ધર્માત્મા તે વ્યાસ મુનિએ પરસ્ત્રીનું સેવન, અને તેમાં પણ ખાસ ભાઈની વિધવા સ્ત્રીનું સેવન કેમ કર્યું? તે મુનિએ આ નિંદ્ય કર્મ કેમ કર્યું? હે સૂત, વેદનું અનુસાર કરાવનાર શિષ્ટાચાર શું આવો હોય? એ બુદ્ધિમાન, તમે વ્યાસના શિષ્ય છો, માટે અમારો સંદેહ દૂર કરવાને યોગ્ય છો. અમે બધા ધર્મક્ષેત્ર નૈમિષારણ્યમાં વ્યાપાર રહિત સ્થિતિ કરી સાંભળવા ઈચ્છીએ છીએ. સૂત બોલ્યા, ઈક્ષ્વાકુ વંશમાં જન્મેલો મહાભીષ નામે કહેવાતો સત્યપરાયણ ધર્મશીલ ચક્રવર્તી ઉત્તમ રાજા હતો, મહાબુદ્ધિમાન. તેણે 1000 અશ્વમેઘ યજ્ઞોથી તથા 100 બાજપેયી યજ્ઞોથી ઇન્દ્રને પ્રસન્ન કર્યો હતો. તેથી તે સ્વર્ગને પામ્યો હતો. એક સમયે તે રાજા બ્રહ્મલોકમાં ગયો. ત્યાં બ્રહ્માની સેવા કરવા દેવતાઓ આવ્યા. મહાનદી ગંગા પણ આવી. તે વખતે મહાબળવાન વાયુએ તે ગંગાનું વસ્ત્ર ઉડાડી દીધું. ત્યારે સર્વ દેવતાઓ તેને નગ્ન સ્થિતિમાં ન જોવા નીચું મુખ કરી ઊભા રહ્યા. પણ મહાભીષ રાજાએ તો નિશંક થઈ તેને જોયા જ કરી. તે નહીં પણ તે રાજાને પોતાના પર પ્રેમવાળો જાણી ગઈ. ત્યારે બ્રહ્મા તેઓ બંનેને એમ પ્રેમયુક્ત નિર્લજ્જ કામમોહિત જોઈ કોપાયમાન થયા. તેણે ક્રોધયુક્ત થઈ તે બંનેને શાપ દીધો કે, હે રાજા, મનુષ્ય લોકમાં તું જન્મી સંપૂર્ણ મોટા પુણ્યથી યુક્ત થઈ તું ફરી સ્વર્ગને પામ. તે જ પ્રમાણે બ્રહ્માએ રાજા ઉપર પ્રેમવાળી ગંગાને જોઈ તેને પણ શાપ આપ્યો. ત્યારે ઉદાસ મનવાળા તે બંને બ્રહ્મા પાસે જતા રહ્યા. મહાભીષ રાજાએ પૃથ્વી પર ધર્મ તત્પર રાજાઓનો વિચાર કરી પુરુવંશમાં જન્મેલા પ્રતીપ નામના રાજાને પોતાના પિતા તરીકે સ્વીકારવા વિચારી. એ જ સમયે 8 વસુઓ સ્વેચ્છાથી રમતા સ્ત્રીઓ સાથે વશિષ્ઠના આશ્રમમાં આવી. પૃથુ આદિ તે વસુઓમાં ધ્યો નામનો વસુ હતો. તેની સ્ત્રીએ નંદિની નામની વશિષ્ઠ ગાયને ત્યાં જોઈ. તેને જોઈ સ્ત્રીએ પતિને પૂછ્યું કે આ ઉત્તમ ગાય કોની છે? ત્યારે ધોએ તેને કહ્યું, આ ગાય વશિષ્ઠની છે. હે સુંદરી, તું સાંભળ, જે પુરુષ અથવા સ્ત્રી આ ગાયનું દૂધ પીએ તેનું આયુષ 10,000 વર્ષનું થાય, યૌવન ટકી રહે, કાયમ રહે,